અત્યારે છે ને ઘઉંના પાપડ શેકાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા છે ને માજી બાજરાના રોટલા કરે છે. તમે જોઈ શકો તો બધું જ છે ને ચૂલામાં થાય છે. કઈ વસ્તુ ગેસ કે કોઈનો ઉપયોગ નથી થતો, બધી જ છે ને દેશી ચૂલાની રસોઈ છે. અને ત્યાં છે ને ત્યાં વરાળિયું શાક બની રહ્યું છે. નામ અજય પારેખ છે. અમે અહીંયા તરભાણુમાં જમવા આવ્યા છીએ. ત્યાં દેશી ફૂડના લવર્સ માટેનું આ સ્પેશિયલ જમવાનું છે. ત્યાં કાજુ ગાંઠિયાનું શાક છે અને વઘારેલી ખીચડી છે. એના લાડવા ખૂબ જ ફાઇન છે. એક દીદી છે ને અત્યારે થાળી ખાઈ રહ્યા છે, તો આપણે એમને પૂછીએ એમને થાળી કેવી લાગી. તો તમે અમને જણાવો કે તમને કેવી લાગી થાળી. બહુ જ સરસ છે. હેલો રાજકોટ, તમારા માટે કંઈક નવું લઈને આવ્યો છું. અને આજે આપણે છે ને પ્યોર દેશી ચૂલાની અનલિમિટેડ કાઠિયાવાડી થાળીનો વિડીયો લઈને આવ્યો છું. આપણા વ્યુઅર્સની માંગ હતી કે કેવલભાઈ તમે છે ને દેશી ચૂલાની બનતી રસોઈનો વિડીયો લઈને આવો ને. આજે છે ને હું કુદરતની નજીક આવી ગયો છું અને વાડીની જસ્ટ બાજુમાં જ છે ને આમનું રેસ્ટોરન્ટ છે. અને હું આવ્યો છું સૂપનું નવું ઠેકાણું તળભારું રેસ્ટોરન્ટમાં. તમને લોકેશન જણાવી દઉં. સનેશ્વર પાટી પ્લોટ, મવડી પાર રોડની તદ્દન નજીક આવેલું છે તળભાનું રેસ્ટોરન્ટ. અને આમના મેનુમાં છે ને તમને 2 વાડીના શાક, લાડવો સ્વીટમાં, બાજરાના રોટલા, રોટલી, ખાંડેલા મરચાની ચટણી, ભરેલા મરચા, સલાડ, છાશ અને ઘઉંના પાપડ, જે ઘણી ઓછી જગ્યાએ તમને ઓફર કરવામાં આવે છે. તો ચાલો અંદર જઈએ. અને પ્યોર દેશી ચૂલાની જે રસોઈ હોય છે એની મજા જ કંઈક અલગ છે. તમે ગમે તે રેસ્ટોરન્ટમાં જાઓ છો, ફૂડ સારું હોય છે, એમ્બિયન્સ પણ સારું હોય છે, પણ જે દેશી ચૂલાની રસોઈમાં તમને જે મીઠાશ આવશે કે જે સ્વાદ મળશે એ બીજી એકેય જગ્યાએ તમને નહીં મળે. બાજરાના રોટલા હોય એ ચૂલામાં ઉતરતા હોય, પછી વરાળિયું શાક છે, કાજુ ગાંઠિયાનું શાક છે, એ બધું ચૂલામાં બનતું હોય. અને ચૂલાની જે મીઠાશ છે ને એ બીજી ગમે તે તમે રેસ્ટોરન્ટમાં વહી જાઓ, એ ચૂલાની મજા છે ને એ બીજે તમને ક્યાંય નહીં મળે. આપણે રેસ્ટોરન્ટની અંદર આવી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો બંને સાઈડ લાઇટ આપેલી છે. કુદરતની નજીક ફોટો પાડવા માટે બેસ્ટ જગ્યા છે. અને વેઇટિંગ એરિયા આપેલો છે. ખુરશી અને ખાટલાનું બંનેનું ઓપ્શન આપ્યું છે. અને આગળ જશો એટલે છોકરાઓને રમવા માટે હિંચકાના લપસિયા આપ્યા છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને રેસ્ટોરન્ટના ઓનર સાથે વાત કરીએ. તો ચાલો છે ને આપણે તળભાનું રેસ્ટોરન્ટના ઓનર સાથે વાત કરીએ. તો તમે તમારું નામ જણાવી દો. મારું નામ પાર્થ રામાણી છે. અને આપણા રેસ્ટોરન્ટનો ટાઈમિંગ શું છે? મારા રેસ્ટોરન્ટનો ટાઈમિંગ 7:30 થી લઈને 10:30 સુધીનો છે. અને કાઠિયાવાડી અનલિમિટેડ થાળીની પ્રાઇસ આપણી? કાઠિયાવાડી થાળીની પ્રાઇસ પર પર્સન આપણે 250 રૂપિયા લઈએ છીએ. અને કોઈક મોટું ફંક્શન હોય તો અમે સામેથી ડિસ્કાઉન્ટ આપી દઈએ છીએ. ઓકે. અને આજનું તમે મેનુ જણાવી દો અમને. આજનું મેનુ વરાળિયું શાક છે, કાજુ ગાંઠિયાનું શાક છે, દહીં તીખારી છે, સ્પેશિયલ અમારા જે ફેમસ છે ઢોહાના લાડવા છે, રોટલા રોટલી છે, છાશ પાપડ સલાડ, અને અમે 2 જાતની ચટણી આપી છીએ. એક લસણની ફ્રાય કરેલી અને એક મરચાની ચટણી આપી છીએ. અને અમે ઘઉંના પાપડ આપી છીએ. અને તમારી પરમિશન હોય તો અમે કિચનમાં જઈને બધું બનતું એ દેખાડી દઈએ. ઓકે, કાંઈ વાંધો નહીં. અત્યારે છે ને ઘઉંના પાપડ શેકાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા છે ને માજી બાજરાના રોટલા કરે છે. અને આ સાઈડ પણ રોટલા થાય છે, તમે જોઈશું. અને તમે જોઈ શકો તો બધું જ છે ને ચૂલામાં થાય છે. કઈ વસ્તુ ગેસ કે કોઈનો ઉપયોગ નથી થતો, બધી જ છે ને દેશી ચૂલાની રસોઈ છે. અત્યારે છે ને કાજુ ગાંઠિયાનું શાક બની રહ્યું છે. જીરું નાખ્યું. હવે રાઈ નાખી. મરચા અત્યારે એડ કરીએ. હવે કાજુ નાખ્યા. તમે જોઈ શકો છો ચૂલામાં જ બધી રસોઈ થાય છે.
અને ત્યાં છે ને ત્યાં વરાળિયું શાક બની રહ્યું છે. અંદર એડ કર્યું અને હવે ટમેટા નાખ્યા. હવે ગાંઠિયા એડ થઈ રહ્યા છે. ચાલો આપણો કાજુ ને ગાંઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે. અને માથેથી અત્યારે છે ને કોથમરી એડ કરી રહ્યા છે. તો આપણું કાજુ ને ગાંઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું. ને અંકલ થાળી ખાઈ રહ્યા છે, તો આપણે એમને પૂછી કે એમને થાળી કેવી લાગી. તો તમે તમારું પેલા નામ જણાવી દો. મારું નામ અજય પારેખ છે. અમે અહીંયા તરભાણુમાં જમવા આવ્યા છીએ. ત્યાં દેશી ફૂડના લવર્સ માટેનું આ સ્પેશિયલ જમવાનું છે. ત્યાં કાજુ ગાંઠિયાનું શાક છે અને વઘારેલી ખીચડી છે. એના લાડવા ખૂબ જ ફાઇન છે અને ચટણીમાં લસણની ચટણી અને ગ્રીન ચટણી બહુ જ ખૂબ જ સારી છે. રોટલા એકદમ સોફ્ટ છે અને બધું જ ફૂડ ખૂબ જ હાઇજેનિક અને ખૂબ જ સ્વાદિષ્ટ છે. અત્યારે છે ને કાકા થાળી ખાઈ રહ્યા છે, તો આપણે એમને પૂછી કે એમને થાળી કેવી લાગી. તો પેલા તમે તમારો પરિચય આપી દો. મારું નામ તેજસ દુધકિયા છે. અને તમને કેવી લાગી થાળી? થાળી બહુ સરસ છે. એકચ્યુઅલી ગઈકાલથી અમને છે ને કાઠિયાવાડી જમવાનું બહુ મન થયું. ઓકે. અને સડનલી બપોરે મેં સર્ચ કર્યું કે કાઠિયાવાડી સારું ક્યાં મળે. એમાં તરભાણાનું મને રિવ્યૂ આવ્યા ને બધું મળ્યું. ઓકે. એટલે એમાં રૂલ હતો કે 4 પહેલાં ફોન કરવો પડે ને મેં જોયું 3:45 એટલે મેં 3:45 પહેલાં ફોન કર્યો. ઓકે. અને આજે અમે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા, પણ હવે અવારનવાર આવશું એવું લાગે. અને તમને પર્સનલી કઈ સબ્જી વધારે ભાવી? વરાળિયું શાક. વરાળી. અને સ્વીટના લાડુ તમને કેવા લાગ્યા? લાડવા પણ બહુ સરસ છે ને એક આંટી થાળી ખાઈ રહ્યા છે, તો આપણે એમને પૂછી કે એમને થાળી કેવી લાગી. તમે છે ને તમે તમારું પેલા નામ જણાવી દો. મારું નામ શીતલ પારેખ છે અને મને ખૂબ જ બધું ભાવ્યું છે. ખૂબ જ સરસ છે, ટેસ્ટી છે. અહીંયા એકવાર આવવા જેવું છે. અને તમને પર્સનલી કયું શાક ભાવ્યું? વરાળિયું. એક દીદી છે ને અત્યારે થાળી ખાઈ રહ્યા છે, તો આપણે એમને પૂછીએ એમને થાળી કેવી લાગી. તો તમે અમને જણાવો કે તમને કેવી લાગી થાળી. બહુ જ સરસ છે. અને પર્સનલી તમને કયું શાક વધારે ભાવ્યું? કાજુ ગાંઠિયાનું. સેલ્ફ સર્વિસ છે. આ છે વરાળિયું શાક. અને કાજુ ગાંઠિયાનું શાક. દહીં તીખારી છે. આ ખીચડી છે. ફ્રાઈમ્સ અને ઘઉંના પાપડ અને સલાડના ઓપ્શન છે. લસણની ચટણી છે, ગ્રીન ચટણી અને ગોળ છે. ડોહાના લાડવા છે. અને આ કેવી રીતના બને છે તમે જોઈ શકો છો અત્યારે. ચાલો આપણે બેસી થાળીની સ્વાદ માણીએ. અને છે ને રોટલા અને રોટલી છે ને એ તમને તમારા ટેબલ ઉપર જ આપવામાં આવશે. તો આપણી થાળી આવી ગઈ છે. ચાલો આપણે ટેસ્ટ કરીએ. મેં મારાથી રહેવાનું નહીં એટલે મેં થોડું પહેલાં ખાઈ લીધું. વરાળિયું શાક છે, આજ પહેલાં મેં કોઈ દી ખાધું નથી. આખું રીંગણું હોય, લસણ એડ કર્યું હોય અને સ્વાદ છે ને ખૂબ જ સરસ છે. અને ચૂલાની રસોઈનો સ્વાદ છે ને એ તમે ગમે ત્યાં રેસ્ટોરન્ટમાં જાઓ છો, ચૂલાની રસોઈનો સ્વાદ જ એક અલગ છે અને એક મીઠાશ આવશે. અને ચાલો હવે આપણે
કાજુ ગાંઠિયાનું શાક ટેસ્ટ કરીએ. કાજુ ગાંઠિયાનું શાક પણ ખૂબ જ સારું છે. આ પણ ચૂલામાં બનાવ્યું છે અને આખો વિડીયો તમને જોવા મળી જશે કે કેવી રીતના શાક બને છે ચૂલામાં. અને પહેલી વખત મેં કાજુ ગાંઠિયાનું શાક છે ને ચૂલામાં બનેલું ખાધું, અને ઘઉંનો પાપડ. ઘણી બધી આપણે હોટલમાં જઈએ છીએ જે અડદનો પાપડ હોય છે, ચોખાનો, પણ ઘઉંનો તમને ઘણી જ ઓછી જગ્યાએ જોવા મળશે, અને પછી જોવા મળે છે તો એ લોકો છે ને તમને ગેસમાં શેકીને આપે છે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને પ્યોર ચૂલામાં શેકીને ઘઉંનો પાપડ આવે છે. એટલે તરભાણું રેસ્ટોરન્ટનું બધું જ કામ છે ને એ ચૂલામાં થાય છે. ખીચડી મેં ટેસ્ટ કરી, ખૂબ જ સારી છે. અને પર્સનલી છે ને હું ઓછી જગ્યા પ્રિફર કરું છું કે ખીચડી અને શાક સાથે ખાવ. અને આમનું વરાળિયું શાક અને ખીચડી મને ખૂબ જ ભાવ્યા. અને લાડવાનો ટેસ્ટ પણ ખૂબ જ સારો છે. પ્યોર દેશી ગોળનો ઉપયોગ કર્યો છે ને અંદર કિસમિસ અને કાજુનો પણ ઉપયોગ કર્યો છે લાડવાની બનાવવા, અને સ્વાદ ખૂબ જ સારો આવી રહ્યો છે. તો તમે પણ રાજકોટમાં છો ને હજી સુધી તરભાણું રેસ્ટોરન્ટ નથી આવ્યા તો જરૂરથી એકવાર પધારો. આવા જ હું તમારા માટે નવા વિડીયો લાવતો રહીશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.